બરાબર છે. અને હું એક ટીવી ચેનલમાં બોલ્યો છું કે ઘણી વખત લોહીના સંબંધ કામ નથી આવતા પણ બીજા કામ આવે. મને મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, જ્યારે કીર્તિ પટેલ એક આક્ષેપ મૂકી રહી છે, તે આક્ષેપ એકદમ ખોટો છે, તે પણ હું તમને પ્રૂફ સાથે લઈને હું આ વિડીયોમાં રજૂ કરવાનો છે. તો વિડીયોને બને ત્યાં સુધી પૂરો જોજો. તો ચાલો, મુદ્દો શું હતો. જ્યારે કીર્તિ પટેલ લાઈવમાં આવી હતી ત્યારે કીધું હતું કે જ્યારે ખજૂરભાઈના જે શો હોય, જે કોમેડી વિડીયો હોય છે, એમાં સોમા કાકા કરીને કામ કરી રહ્યા એક વ્યક્તિ છે, તેને તે કાઢી નાખે છે અને પગાર આપતા નથી. ત્યારે તેનો પર્દાફાશ કરતો એક વિડીયો આવ્યો છે. કીર્તિ પટેલ કેટલું ખોટી બોલી છે એ પણ તમને હું બતાવવાનો છે. જ્યારે લાલભાઈ આહિરે સોમા કાકાને કોલ કર્યો ત્યારે સોમા કાકાએ શું વાત કરી હતી, શું નિવેદન આપ્યું હતું, શું ખજૂરભાઈ વિશે બોલ્યા હતા, તે આગળના વિડીયોમાં હું જણાવીશ. ત્યાં સુધી આવી જ માહિતી માટે આપણી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઇક કરી નાખો. ને જો મારી ભાષામાં કઈ સમજણ તમને ન આવતી હોય તો કમેન્ટમાં જણાવજો, કારણ કે બાર ગાવે બાર બોલી બદલાતી હોય છે. એવી રીતે અમુક વિસ્તાર પ્રમાણે અમુક શબ્દ તમને ન સમજાતા હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. ચાલો, મેન વિડીયો આપણે જોઈ લઈએ. એક લાઇક કરી નાખજો. બરાબર છે. અને હું એક ટીવી ચેનલમાં બોલ્યો છું કે ઘણી વખત લોહીના સંબંધ કામ નથી આવતા પણ બીજા કામ આવે. મને લગ્ન રાખ્યો. અમારા પેલા જેટલા સ્ટાફના માણસો હતા એને દીકરાથી ભાઈઓથી વિશેષ રાખ્યા. મારે કેમ કેવું કે ભાઈ અમારો આ પગાર રોક્યો કે નથી દીધા. બરાબર છે. સાચી વાત છે. એ કેમ તમારા વિશે? એ તમારા વિશે આવું કીર્તિ પટેલે કીધું હતું. નહીં. અને હું તો એટલે લગન કે હું 3-4 વર્ષ 3.5-4 વર્ષ લગન રહ્યો ને ડે એન્ડ નાઇટ. અમે જયારે કોરોના પૂરું થયું ફોકટ વાવાઝોડું આવ્યું ને અમે 2 દિવસનું ઘરેથી કઈ નીકળ્યા હતા. 3.5-4 મહિને આવ્યા હતા. બરોબર. એના પહેલા મેં ઘણા એવા કામ કર્યા કે જે પશુ પક્ષી મરી ગયા હોય એને દાટવું કરવું. અમુક એવા હોય કે જે દીકરા ન રાખતા હોય એને પોતે નવરાવી ધોવરાવી અને સાફ સૂફ કરી અને વ્યવસ્થિત કરી.